એક જમાનો હતો અમારો ફોન નીચે પડતો ને તો બેટરી બહાર આવી જતી હતી. એ બરોબર, પણ અત્યારે અમારો ફોન પડે ને તો કાળજુ, લીવર, કિડની, ફેફડા બધું બહાર આવી જાય. મારી બેન, તને એક સલાહ આપું. સાવણીને પાણીમાં પલાળીને પોતું મારીને તો કચરા પોતું એક હારે થઈ જાય. પણ તને ક્યાં ભાન છે? मम्मी बहन आई है से उसके आए बहार पापा की रंग बदलते हैं. सो गई क्या? सो तो ही कितनी प्यारी लगती है. अगर जागी होती तो टे टे भै भै करती रहती, ये करो वो करो, सारा दिन बोलती रहती है. તો ભાઈ તમારા સગા સંબંધીઓ કેવા છે? SBI બેંક જેવા. કેમ SBI બેંક જેવા? જ્યારે એમની જરૂર પડે ને ત્યારે એમનું સર્વર ડાઉન જ હોય. બીજા ભલે આધુનિક યુગમાં આગળ જાય પણ આપણે તો પાષાણ યુગમાં જવાનો વારો આવી ગયો છે. તો જલ્દી બિસ્તરા પોટલા પેક કરો અને હવે પથરાથી આગ લગાડવાનો ટાઈમ આવી ગયો છે આપણો. બીજા દેશવાળાને જ્યાં જવું હોય ત્યાં જાય, સૂર્ય ઉપર જાય કે ચંદ્ર ઉપર જાય. આપણે શું છે? આપણે તો ગેસના બાટલામાંથી ચૂલામાં જ જવાનું છે. बेटा बताओ स्कूल क्या है? स्कूल वो जगह है जहाँ हमारे बाप को लूटा जाता है और हमें कूटा जाता है. હાશ, ગેસનો બાટલો મોંઘો થઈ ગયો છે ને ગેસનો બાટલો મળતો જ નથી. આવો બધો બ્લેમ હવે સરકાર ઉપર ન કરતા. તમને જ ખાવાનો બળબડિયો હતો. ચૂલામાં બનેલો રોટલો ને ચૂલામાં બનેલું શાક ને ચૂલામાં બનેલી બિરયાની ને ચૂલામાં બનેલો ડોડો ને ચૂલામાં બનેલું વડાપાવ ને ચૂલામાં બનેલું ચાઇનીઝ ને ચૂલામાં બનેલું ખાવા હાટુથી તમે 10-20 કિલોમીટર સુધી દૂર જાતા હતા ને. એટલે જ સરકારે તમારી ખુશી માટે ચૂલાની સુવિધા તમારા ઘરે જ ઉપલબ્ધ કરી દીધી છે. હાશ, ગેસનો બાટલો મોંઘો થઈ ગયો. 1-1 रुपया जमा करके मैंने 1,500 में से खरीदा है तो वो रुपए मैं आपको दे देती हूँ. फिर तो ठीक है. फिर भी मैं क्यों दूँ? 20 दुकानों के चक्कर काटे हैं इसके लिए. पाँव भी दुख गए. प्लीज दे दीजिए ना. हाँ, अच्छी जबरदस्ती है.